દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માલધારી સમાજનો આવાજ બનીને આજે ગોપાલ ઇટાલિયા ગૃહમાં ગરજ્યા છે। માલધારી સમાજ માટે વાડાની વ્યવસ્થા કરવામાં આવે, તેમના પશુપાલન સાથે સંકળાયેલા જે લોકો છે તેમના માટે યોગ્ય વ્યવસ્થા કરાય તેવી માંગ ગૃહમાં કરવામાં આવી છે। સાથે જ તેમણે કહ્યું કે ઉદ્યોગપતિઓને જમીન આપવી હોય તો સરકાર વિચાર્યા વગર આપી દે છે, પણ માલધારી સમાજ જે છેલ્લા ઘણા વર્ષોથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તો તેમને જે જમીન ગામના તળની જમીન હોય, સીમના તળની જમીન હોય તેમાં વાડા જેવી વ્યવસ્થા છે તે કરવામાં આવે, જેના કારણે આ લોકો પોતાનો વ્યવસાય છે તે સારી રીતે કરી શકે। આ મુદ્દે વિધાનસભામાં તેમણે રજૂઆત કરી છે। ન માત્ર સૌરાષ્ટ્રના પરંતુ સમગ્ર ગુજરાતના માલધારી સમાજના લોકો માટેની આ છેલ્લા ઘણા સમયથી માંગ છે કે જે રીતે સરકાર નવા નિયમો બનાવે છે તેમના કારણે તેમને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। પશુઓનો લાયસન્સ રાખવાનો મુદ્દો હોય કે પછી ગૌચરોની જમીન કેટલીક જગ્યાએ દબાણમાં જાય છે ને આ ગૌચરની જમીન દબાણ બાબતે પણ માલધારી સમાજ છેલ્લા ઘણા સમયથી લડી રહ્યો છે। તેના વચ્ચે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં શું માંગ કરી હતી માલધારી સમાજ માટે તે તાલુકામાં ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહની સરકારી શાળા મંજૂર કરવામાં આવે એવી એક માંગણી શિક્ષણ મંત્રી સમક્ષ મેં રજૂ કરી છે। અને ત્યારબાદ એક બીજી વિશેષ ખુશીની બાબત એ પણ છે કે ગુજરાત એક ખેતી અને પશુપાલન આધારિત રાજ્ય છે। અહીંયા ખેતી પછી બીજા નંબરનો સૌથી મોટો વ્યવસાય પશુપાલન છે અને માલધારી સમાજ પશુપાલન સાથે વર્ષોથી જોડાયેલ છે પરંપરાગત રીતે। આજે તારાંકિત પ્રશ્ન 107 થી ગુજરાતના મંત્રીશ્રીને મેં પૂછેલું કે માલધારી સમાજને વાડા ગામતળમાં કે સીમતળની અંદર વાડા આપવા બાબતે સરકારની શું વ્યવસ્થા યોજના છે એ બાબતનો મારો પ્રશ્ન હતો। એક બાજુ ગાયના નામે ભાજપના લોકો મત માંગે છે અને બીજી બાજુ ગાયોનું પાલન કરતા ગોપાલક એટલે કે માલધારી સમાજ ઉપર દમન કરવામાં આવે છે। માલધારી સમાજ શહેરોમાં જે પશુપાલન કરે છે એમને પશુઓ બાંધવા માટે, પશુઓને રાખવા માટે, પશુઓનો ઉછેર કરવા માટે જગ્યા તો આપતા નથી, તો શહેરોમાં રહીને પશુપાલન કરવું કેમ? ઉલટાનું હવે તો એવો નિયમ લઈ આવ્યા છે કે શહેરોની અંદર પશુ રાખી જ નહીં શકાય। પહેલા એવું લાવ્યા હતા ભાજપવાળા કે લાયસન્સ લેવું પડશે, પછી એવું નક્કી કર્યું કે શહેરોમાં હવે કોઈ નો કેટલ ઝોન થઈ ગયો। એનો અર્થ એવો થઈ ગયો કે ગાયના નામે મત મળે અને સરકાર બને તો ભાજપને મજા આવે છે, પણ ગોપાલક ગાય રાખે, ગાયનું દૂધ ઉત્પાદન કરી અને પોતે આર્થિક રીતે સક્ષમ બને તો ભાજપને પોસાતું નથી। માલધારીઓને ગામતળ કે સીમતળમાં વાડા ફાળવવા બાબતે રાજકોટ અને જુનાગઢ જિલ્લાના માલધારીઓ વિશે મેં પ્રશ્ન પૂછ્યો હતો। અફસોસ સાથે કહેવું પડે કે સરકારે મને શૂન્ય જવાબ આપ્યો છે કે રાજકોટ અને જુનાગઢ જિલ્લામાં કોઈ પણ માલધારીને વાડો આપવામાં આવ્યો નથી। ઉદ્યોગપતિઓને આપવા માટે કરોડો એકર જમીન પાણીના ભાવે આપી દે છે। 1 રૂપિયા મીટરના ભાવે હજારો એકર જમીન ભાજપના મળતિયાઓને આપે છે, પણ જે વ્યક્તિ અમારા વિસાવદરની અંદર જ ગઢવી માલધારી રહે છે, એ વર્ષો પહેલા સાસણના જંગલમાં રહી અને પશુપાલન કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા, પછી એમને વન વિભાગ દ્વારા પરેશાન કરીને બહાર એમને જંગલની બહાર કાઢવામાં આવ્યા। અત્યારે એ લોકો પશુપાલન કરે છે પણ એમની પાસે જે કંઈ 50-100 ગાયો ભેંસો હોય એ બાંધવા માટે કોઈ જગ્યા જ નથી। મજબૂરીવશ સરકારી જગ્યા ઉપર ગાયો ભેંસોનું પાલન પોષણ કરે છે, પણ દર ચૂંટણીએ એમને હેરાન કરવામાં આવે કે જો તમે અમને ભાજપને મત નહીં આપો તો તમારે આ જગ્યા ખાલી કરાવી દઈશું। એટલે મેં આજે અમારા વિસાવદર મત વિસ્તાર અને આખા ગુજરાતના માલધારી ભાઈઓ માટે થઈ એમને વાડા ફાળવવામાં આવે એ બાબતની સરકારમાં રજૂઆત કરેલ છે। આપણે સાંભળ્યા હતા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને। તેઓ કહી રહ્યા છે કે જંગલ વિસ્તારમાં હજી પણ કેટલીક જગ્યાએ પ્રશાસન દ્વારા માલધારી સમાજને હેરાન કરવાના પ્રયાસો કરવામાં આવે છે। તેઓ વર્ષોથી ત્યાં વસવાટ કરે છે તો તેમને હાંકી કાઢવાના પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ જેમ ઉદ્યોગપતિઓને જમીન આપવામાં આવે છે તેવી રીતે માલધારી સમાજના લોકોને પણ તેમના પશુપાલન માટે જમીનો આપવામાં આવે, જેના કારણે તેઓ સારી રીતે પોતાનું ગુજરાન છે તે ચલાવી શકે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।